મહાદેવર ને જય ગિરનારી ભાઈ. તો આજે અમારે હતી રજા, તો હું ને ભાઈ નીકળી ગયા દરિયા નાવા જાવ ને ભાઈ. દરિયા નાવા નીકળી ગયા. જો ફુગો બતાવતા ભાઈ, જો ફુગો હાર્યો હાલીને દરિયા જવાનું છે નાવા. નામાં લઈ લીધા કપડાં. તો ફાઇનલી આપણે દરિયા જઈને મળીએ એટલે લોગ હું. તો ફાઇનલી આપણે અત્યારે સની બીચ પર પહોંચી ગયા છે. સની બીચ તો રોજ ફરવા આવતા ભાઈ. હવે આજે પહેલી વખત હું આવ્યા એટલા ટાઈમમાં નાવાનો પ્લાન કરી નાખ્યો. તો ભાઈને ફુગો લઈને નીકળી ગયા આગળ. હું થોડોક હું પાછળથી વ્લોગ બનાવતો જાઉં સની બીચનો. હું એટલે મજા આવે ને જોવાની. ને ભાઈ નાવાનું મન બહુ થઈ ગયું હતું, એટલે છૂટી તો ઘણી બધી મળી ગઈ હતી, પણ બીચ ઉપર નાવા નહોતા આવતા. આ છે બીચનો નજારો. તો ચાલો હવે આપણે બીચકી તરફ ચાલીએ. ધીમે ધીમે નીકળી ગયા. ભાઈને તો ઊભા નથી રહેતા, બે જણાને તો નાવાનું ફૂલ મન થઈ ગયું. હાવી કે નાહી નાખું ઘાએ ઘા. મેં કીધું નિરાતે તો હાલો. મેં કીધું મને થોડોક લોકતા બનાવવા દો. જો તો ખુશ થઈ ગયો. એ કે લોક નિરાતે બનાવવું હોય કે પહેલાં નાહી લઈએ. મેં કીધું નાહવું નથી, પહેલાં લોક બનાવીએ. ભાઈ જો ઘણા બધા લોકો સ્પેશિયલ સની બીચે નાહવા જવા છે. તો આપણે આ બુલ્ગેરિયાનું સૌથી મોટામાં મોટું પ્લેસ હોય ને તો આ છે સની બીચ. ને એને આપણે ઓનલાઈન બ્લેક સી કહેવામાં આવે, એટલે બ્લેક દરિયો ટૂંકમાં એમ. બ્લેક સી ટાઈપનું નામ છે એનું. ને અહીંયા બધા વિટામિન ડી લેવા આવે છે. નાહી ધોઈ ને પછી તડકે સૂતા હોય, જેનાથી એ લોકોને વિટામિન ડી મળે. જો કે આપણે ઇન્ડિયામાં તો એ કંઈ જરૂર જ નથી, ખાવા પીવાથી જ મળી જાય. ને આ લોકો અહીંયા રોટલી કે બાજરો કંઈ ખાવામાં સમજે નહીં, એટલે એને વિટામિન ડી ઘટે, એટલે એ સૂર્યમાંથી લઈએ વિટામિન ડી. તો ચાલો હવે અમે कपड़ा चेंज कर लिए એટલે जाइए नावा. चलो भाई हम फाइनली सनी बीच पे आ गए हैं. अब नहाने धोने ड्रेस पहन लिए. अब ये फुग्गा लेके आ गई है दम पार्क, और भाई हमारा पीछे आ रहे हैं. अब जा रहे हैं हम बीच की तरफ. तो आज तो नहा के छोड़ेंगे. ये देख लिया है, इधर बहुत लोग हैं नहाने के लिए, और हमने भी डिस्चार्ज कर लिया है. तो आज तो नहाने आ गए. तो यार भाई तपस्या कर रहे हैं यूरोप में आके समुंदर के.
ઓ ભાઈ ઓ તડકો લાગે. હા ઇન્ડિયા વાળા જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. બંધ કરી જમ્પાર. એટલો થાકોડો લાગ્યો હે. હે થાકી ગયો તો ના આવતો હોય તો ના આવે. હે તો ચાલો ભાઈ બાય બાય બધા લોકોને, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.